નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે ધોરણ 3 વિષય છે ગણિત, તેનું પ્રકરણ 7. પ્રકરણનું નામ છે સમય વહી જાય છે. તેની સ્વઅધ્યયન પોથી જે આ વર્ષે નવી આવેલી છે તેનું સંપૂર્ણ સોલ્યુશન આજે આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ. પરંતુ તે પહેલાં જે મિત્રો અમારી ચેનલમાં નવા છે, જેમણે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી, તે અમારી ચેનલ જરૂર સબસ્ક્રાઇબ કરે, વિડીયો લાઇક કરે, શેર કરે અને બેલ નોટિફિકેશન આઇકોન ઓન કરે, જેથી અમારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમારા મોબાઈલની સ્ક્રીન પર મળી શકે. મિત્રો, આ દરેક વિડીયોનું PDF સ્વરૂપે સોલ્યુશન મેળવવા માટે તમારા મોબાઈલના પ્લે સ્ટોરમાં વિશ્વગુરુ સ્ટાન્ડર્ડ 1 થી 12 ગુજરાતી સર્ચ કરી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરી શકશો. તદ્દન ફ્રી એપ્લિકેશન છે. કોઈપણ પ્રકારનો ચાર્જ તમારે એપ્લિકેશન વાપરવાનો આપવાનો નથી. જે મિત્રો અગાઉથી એપ્લિકેશન વાપરે છે તે મોબાઈલના પ્લે સ્ટોરમાંથી વર્ઝન અપડેટ કરી દેવા વિનંતી છે. ઘણા બધા નવા ફીચર્સ તમને મળી રહેશે. શરૂઆતની સ્ક્રીન આવી આવશે, તેમાં સ્વઅધ્યયન પોથી પર ક્લિક કરી ધોરણ 3 પસંદ કરી ગણિત પર ક્લિક કરતા વિડીયોના ઓપ્શન પરથી તમે વિડીયો જોઈ શકશો. PDFના ઓપ્શન પરથી તમે PDF સ્વરૂપે સોલ્યુશન મેળવી શકશો. ખૂબ જ સારી એપ છે, એકવાર જરૂર ડાઉનલોડ કરીને જોજો. ચાલો સોલ્યુશન શરૂ કરીએ છીએ. તેમાંનો પહેલો પ્રશ્ન છે, મિનિટ, કલાક, દિવસ અને મહિનામાં થતા કામનું વર્ગીકરણ કરો. તો અહીંયા રોટલી બનાવવામાં મિનિટ એટલું જ લાગે, કપડાં સૂકવવામાં કલાક લાગે, મકાન ચડવું હોય તો મહિના થઈ જાય અને ફૂલનું ખીલવું તે દિવસ લાગે. પ્રશ્ન 2, આપેલ વિદ્યાર્થી ઓળખ કાર્ડનો અભ્યાસ કરો. તે પરથી પ્રશ્નના જવાબ આપવાના છે. ઉપર લખ્યું છે વિદ્યાર્થી ઓળખ કાર્ડ. અહીંયા એનો ફોટો, કોનું આઈ કાર્ડ છે અથવા ઓળખ કાર્ડ છે તો કરણ રામજીભાઈ મકવાણાનું. શાળાનું નામ છે ભારત પ્રાથમિક શાળા. તેનું આઈ કાર્ડ નંબર છે 772. જન્મ તારીખ અહીંયા આપેલી છે, GR નંબર 1534. શાળામાં દાખલ તારીખ 15/7/21 છે. વર્ગમાં 8/6/23 છે. કાર્ડ ક્યારે આપ્યું? 12/8/23. હવે જોઈએ પહેલું. 5/3/2015 બતાવે છે કે કરણ 5મી ખાલી જગ્યા 2015માં જન્મ્યો હતો. 5મી ખાલી જગ્યા એટલે માર્ચ, ત્રીજો મહિનો, જાન્યુઆરી, ફેબ્રુઆરી અને માર્ચ, ત્રીજો મહિનો, એટલે કે માર્ચમાં જન્મ્યો હતો. બીજું છે 5/3/24ના રોજ કરણની ઉંમર કેટલી થશે? 9 વર્ષ. કરણનો વિદ્યાર્થી ઓળખ કાર્ડ નંબર કયો છે? અહીંયા ઉપર આપેલો હતો તે 772. વિદ્યાર્થી ઓળખ કાર્ડ કઈ તારીખના રોજ ઇસ્યુ થયેલું છે? 12/8/23ના રોજ. પાંચમું છે તેમાં 7 મહિના આવશે. છઠ્ઠું છે કરણના GR નંબર જે 1540 હતો તે. સાતમું છે વર્ગમાં દાખલ થયા પછી 2 માસ અને 4 દિવસ પછી ઓળખ કાર્ડ તેને આપ્યું, બનાવવા આપ્યું અને વાર લાગે. આપેલ કેલેન્ડરનો અભ્યાસ કરી પ્રશ્નોના જવાબ આપો. તો અહીંયા કેલેન્ડરનો અભ્યાસ કરી પ્રશ્નોના જવાબ આપવાના છે. અહીંયા ઘણા કેલેન્ડરની અંદર ગોળ કરવાનું આવશે, એ તમે આ પ્રમાણે અહીંયાથી આ રીતે કરી લેજો. જે મહિનાના 31 દિવસ હોય તે મહિનાના નામ લખો, તેને શબ્દકોશના ક્રમમાં લખો. શબ્દકોશના ક્રમમાં તો જે આવતું હોય તો જાન્યુઆરી, મે, જુલાઈ, ઓગસ્ટ આ બધા 31 દિવસ આવે. શબ્દકોશના ક્રમમાં પહેલાં બધા અ, આ, ઈ બધા સ્વર આવે. તો ઓક્ટોબર, ઓગસ્ટ, પછી કક્કાના અક્ષરો આવે. તેમાં જાન્યુઆરી, જુલાઈ, ડિસેમ્બર, મે. બીજું છે વર્ષ 2024માં ફેબ્રુઆરી મહિનામાં કેટલા દિવસ છે? કેલેન્ડરમાં જવાનું. ફેબ્રુઆરીની અંદર કેટલા છે? 29 છે. 29 આ છેલ્લું. ક્યાં? અહીંયા. ઓકે, 29 છે એ તમારે લખવાના છે 29. ત્રીજામાં કેલેન્ડરમાં નીચેની તારીખ પર વર્તુળ કરો. 14મી જાન્યુઆરી, તો 14મી જાન્યુઆરીમાં તમારે જવાનું. 14મી જાન્યુઆરી ફરતે વર્તુળ કરવાનું. અહીંયા વર્તુળ મેં કરેલા છે. આ મે મહિનો, અહીંયા મહિના લખેલા હોય, અહીંયા તારીખ લખેલું હોય. આ ધારો કે કોઈ પ્રશ્ન એમ પૂછે કે ફેબ્રુઆરી મહિનાની 8 તારીખે કયો વાર છે? તો ફેબ્રુઆરી મહિનો ગોતવાનો પહેલાં, એમાં 8 તારીખ શોધવાની. એમાં કયો વાર છે? તો ગુરુવાર છે. આ રીતે તમે વાર શોધી શકો. છઠ્ઠામાં 90 જવાબ આવશે. પ્રશ્ન 4, નીચે આપેલા તહેવારો કયા વારે આવે છે તે શોધો. બકરીદ 17 જૂને. મેં કીધું ને તમને 17 જૂને, તો 17 જૂનમાં જવાનું. જૂન મહિનામાં પહેલાં જવાનું કેલેન્ડરમાં. એમની 17મી તારીખે જોવાનું તો સોમવાર. જાન્યુઆરી મહિનાની 14મી તારીખે જોવાનું તો રવિવાર હતો. માર્ચ મહિનામાં જવાનું. 24 તારીખે કયો વાર છે? તો રવિવાર છે. તો આ પ્રમાણે તમારે બધા વાર શોધવાના
છે. વર્ષમાં આવતા ઉપર દર્શાવેલા તહેવારોને ક્રમમાં ગોઠવવાના છે. વર્ષ વાઇઝ, મહિના વાઇઝ. પહેલાં જાન્યુઆરીમાં જે આવતા હોય તે, તો 14મી જાન્યુઆરી પહેલાં ઉત્તરાયણ આવે, પછી મહાશિવરાત્રિ, હોળી, બકરીદ, સ્વાતંત્ર્ય દિવસ, રક્ષાબંધન, જન્માષ્ટમી, દશેરા, દિવાળી અને નાતાલ. પ્રશ્ન 5. આગળ આપેલ પ્રશ્ન 3ના વર્ષ 2024ના કેલેન્ડરનો અભ્યાસ કરી નીચે આપેલ કેલેન્ડર કયા મહિનાનું છે તે જણાવો અને કેલેન્ડર પૂર્ણ કરી પ્રશ્નોના જવાબ આપો. તો આ ઓક્ટોબર મહિનાનું કેલેન્ડર છે. તો આ પ્રમાણે અહીંયા કલર મેં પણ કરેલો છે. નીચેની ઘડિયાળ જોઈ ચોરસ ખાનામાં સમય બતાવવાનો છે. નાનો કાંટો 3 ઉપર, મોટો કાંટો 12 ઉપર, રાઈટ 3 વાગ્યા છે. અહીંયા રાઈટ 12 ઉપર કાંટો હોય તો 8 વાગ્યા છે. અહીંયા એક્ઝેક્ટ 1 ઉપર નાનો કાંટો, મોટો કાંટો કલાક કાંટો 12 ઉપર તો 1 વાગ્યો છે. હવે આ ઘડિયાળમાં 6 ઉપર હોય તો આ બધા વચ્ચે 5 જોડે ગુણવાના 5 વખત. ઓકે, તો આ બધા વચ્ચે 5 5 5 5 5 5 મિનિટની જગ્યા હોય. એનો મતલબ 6 ઉપર કાંટો છે તો 6 ને 5 વડે ગુણો તો 6 પંચાને 30, તો અહીંયા 30 લખી દેવાના. અને આ 1 અને 2ની વચ્ચે છે તો 1 લખવાનો. 1:30 વાગ્યો છે એટલા માટે 1 ઉપર પહેલાં કાંટો હોય, ભાઈ ધીમે 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 2 ઉપર આવે ને. 2 ઉપર ક્યારે આવે? આ કાંટો 12 ઉપર જશે ત્યારે એક્ઝેક્ટ 2 ઉપર આવશે. સમજાઈ ગયું? અહીંયા એક્ઝેક્ટ 9 વાગેલા છે આ ઘડિયાળની અંદર. અહીંયા રાઈટ જો 6 ઉપર કાંટો હોય એટલે 6 પંચાને 30 પહેલાં લખી જ દેવાના. આ 2ની વચ્ચે આ પાછળનું લખવાના 10. તે જ રીતે અહીંયા રાઈટ 4 વાગેલા છે આ ઘડિયાળની અંદર. રાઈટ 11:30. અહીંયા આ છેલ્લી ઘડિયાળમાં 12 વાગેલા છે. બધા કાંટા ભેગા થઈ ગયા, બંને કાંટા. મહિનામાં આવતા રવિવારમાં લાલ રંગ પૂરો. અગાઉ મેં પૂરેલો હતો તે આગળના કેલેન્ડરમાં. ઓકે, બીજું છે શુક્રવારના દિવસે આવતી તારીખે લખો. તો અહીંયા ટૂંકમાં મિત્રો અહીંયા પેજ છે એ ફરી ગયું છે, ઓલું પેજ છે. તો આ પ્રમાણે તમારે જોઈ લેજો તમે. તો આ મહિનાના ત્રીજા મંગળવારે કઈ તારીખ આવે? તો 15. આ મહિનાના કેટલા સોમવાર આવે છે? 4. 26 તારીખે કયો વાર? તો શનિવાર. 2 તારીખ હશે. પ્રશ્ન 6. મહેશના જીવનમાં બનેલી નીચેની ઘટનાઓને યોગ્ય ક્રમ આપો અને સમયરેખા પર ક્રમશઃ ગોઠવો. તો મહેશના લગ્ન થયા, મહેશે શાળામાં ભણવા માટે પ્રવેશ મેળવ્યો. હવે આ બધું છે એમાં સૌપ્રથમ મહેશનો જન્મ થયો, ત્યારબાદ મહેશે શાળામાં ભણવા માટે પ્રવેશ મેળવ્યો હોય, પછી ધોરણ 10માં આવ્યો હોય, ત્યારબાદ મહેશના લગ્ન થયા અને મહેશને દીકરી શાળામાં ભણવા મોકલી. આ રીતે તમે અહીંયા લખી શકશો. ઉપર જે ક્રમ હતો તે અહીંયા તમારે લખી દેવાનું છે. કાંટા દોરવાના છે તો આ પ્રમાણે તમે કાંટા છે એ દોરી શકશો. 7 વગાડવાના છે. 7 ઉપર નાનો કાંટો, મોટો કાંટો 12 ઉપર, નાનો કાંટો 1 ઉપર, મોટો કાંટો 12 ઉપર એટલે 1 વાગી ગયો. 11 વગાડવાના છે. નાનો કાંટો 11 પર, મોટો કાંટો 12 ઉપર. 2 ને 30, 6 પંચા 30 તો 6 ઉપર મોટો કાંટો, 2 ને 30 તો 2 અને 3ની વચ્ચે. ઓકે, 2 અને 30 છે. ઓકે, હવે 6 ને 30 તો 6 પંચાને 30 તો મોટો કાંટો 6 ઉપર, એટલે કે આ મિનિટ આપણે દર્શાવી દીધી. હવે 6 વાગ્યા છે એટલે કે નાનો કાંટો છે 6 અને 7ની વચ્ચે. તે જ રીતે આ રીતે તમે ઘડિયાળ છે તે કાંટા દોરી શકશો. 12:30 વાગેલા છે. 6 પંચાને 30 તો મોટો કાંટો 6 ઉપર, 12 અને 1ની વચ્ચે નાનો કાંટો. 10 વગાડવાના છે. 10 ઉપર નાનો કાંટો, મોટો કાંટો 12 ઉપર. 7:30 વગાડવાના છે. મોટો કાંટો 6 ઉપર, નાનો કાંટો 7 અને 8ની વચ્ચે. ચાલો પ્રવૃત્તિ કરીએ. તમારી દિનચર્યા લખો, તેમાં દરેક કામ સાથે સમય નોંધો. દિનચર્યા લખવાની. સવારે 8 વાગે ઉઠું છું, જેટલા વાગે ઉઠતા હોય એટલા વાગે ઉઠીને પછી 8:05 બ્રશ કરું, 8:10 નાહવા માટે જાઉં, 8:30 થોડું લેસન કરું, 9 વાગે ને એવી રીતના તમારે પછી 10:30 સ્કૂલે જાઓ, 5 વાગે ઘરે આવું અને સૂઈ જાઓ ત્યાં સુધી તમારે અહીંયા બધું લખવાનું છે. તો આશા રાખું કે મિત્રો આ વિડીયો છે તેનું સોલ્યુશન તમને સારી રીતે સમજાઈ ગયું હશે. ફરી મળીશું આગળના વિડીયોમાં. ત્યાં સુધી આવજો.